આપણે પહોંચી ગયા યાદ ક્યાં તમે વિચારો જોઈએ અમે કઈ દહીં હુજે તો આ જોઈ લ્યો કદાચ અટકર આવી જાય વાર્યો ન તો કરો બીજો ઈ બે નાનું છોકરું જો કેવી રીતના જાય છે જો આમાં હાલવું તો અઘરું છે જ આમાં લહરી જાય વાર ના લાગે પાછા મેં તો આમ જો ચપ્પલ પહેર્યા 23 નંબર ના પાછા બૂટ ના બધું એનો સમજ્યા મારો વિડિયો ખરાબ આવ્યો ભાઈ આવતો રે ને નથી જાવું ના ના ભાઈ માં આવતો રે કઈ નથી કરવું આપણે લે તારા ઘરે હું જવાબ નહીં દઉં તો ગુડ મોર્નિંગ ગાઈસ આપણે પહોંચી ગયા યાદ ક્યાં તમે વિચારો જોઈએ અમે કઈ દહીં હુજે તો આ જોઈ લ્યો કદાચ અટકર આવી જાય આજી ડેમ નથી આજી ડેમ નથી હવે કયો હે આ ડેમ નામ ભૂલાઈ ગયું હા એવું કઈ છે આમાં ઇંગ્લિશ ઓછું આવડે કયો તો આપણે શું કહે રાણીને લઈને આવી ગયા આ રાણી જો પુગાડી બીજી રાણી પુગાડી દીધી છે ને આપણે આવી ગયા છે અહીંયા વરસાદનો લાવો લેવા લાવો લેતા લેતા હવે આમાં ઝાડવામાં રખડીએ તો ચાલો આપણે તમને ઉપર જઈને ડેમ બતાવું ડેમનો નજારો બતાવું બાકી દાતા ડુંગર હે આ દાતા ડુંગર આવ્યા છીએ આપણે થોડો ઘણો ચડશું બંધ છે તો આખો ચડશું એવું કઈ નથી આ તો તમને ઓછું કહેવાય ગયો કરાઈ જાજુ સમજ્યા ફૂલ નેચરલી બહુ મજા આવે જો અહીં નાસ્તો મળે છે ને કઈ નહીં એવી શું કઈ વસ્તુ બતાવું એક અનોખી વસ્તુ એમ એટલા ઝાડવા હે એટલા બધા એક જ નારિયેળની ખાવા પીવાની વિચારો વસ્તુ નોટિસ કરવા જેવી એમ જો આ ડેમમાં ખૂણો હે કાદો જો ખાલી આ ડેમ ચાલે ને એટલે આમાં પાણી જાય આ બાજુ આ પાણી અમે હાવ અહીંયા ટોપમાં એટલે કે દાતાર ઉપર નહીં પણ આમ આપણે ડેમની ઉપર આવ્યા છે એટલે કે એટલા ઉપર આવી ગયા આમ જોઉં તમે દાંત નો કાઢો સડવું અઘરું હોય ખબર અમે લહરી લહરીને ઘણા પડી ગયા પેઢીઓ દવાઈ ગઈ બધા અરે કહેના ક્યાં ચાહતે હો જો નજારો જો અહીંયા એ પહાડી ને બાદલું ને ઝીણા ઝીણા સાટા પડતા હોય મજા જ આવ્યો રાખે ડેમ અત્યારે છે ને થોડો ખાલી ખાલી જેવું લાગે હે હેરખોથી વરસાદ આવી જાય ને ભરાઈ જાય ને પછી મજા આવે તો પબ્લિક સારી હો અત્યારે પાછો શું કહેવાય આ રવિવાર છે એના લીધે સારી જુનાગઢથી ને બધા રખડવા આવતા હોય ને બારથી ને આવે અમારે જેવા રાજકોટથી પૂગી જાય પછી એ બે વાંદરા હતા જો હાડિયા એટલે ક્યાં યોગ્ય એક ભાગી ગયો હે એવું છે બધું તો હવે અમે ધીરે ધીરે જઈએ પાછા ડેમમાં એટલે કે અંદર નહીં હવે અહીંયા માથે જો આ રહ્યો ન તો કરો બીજો ઈ બે નાનું છોકરું જો કેવી રીતના જાય છે કેવી રીતના તેડી લીધું જોવી છોટી ગયો આમ હે ને બાકી બીજો જો આ રહ્યો ડાકલો ક્યાં ગયો આ રહ્યો ડાકો એને પપ્પા હોય મમ્મી હોય રામ જાણ મારો જો આમાં હાલવું તો અઘરું છે જ આમાં લહરી જાય વાર ના લાગે પાછા મેં તો આમ જો ચપ્પલ પહેર્યા 23 નંબરના પાછા એટલે અઘરું તો હે જ એમ લહરી જાય તો જાય ડાયરેક્ટ હેઠા એ ડાયરેક્ટ ડેમમાં એવું હે વાંધો નહીં આવે ધીરે ધીરે વયા જાય બાકી હે હાવ શીપરા એ પાછા ભીના છાટા પડે કયો ઝીણા ઝીણા જો હવે તમને ડેમેથી નજારો બતાવું એ નામ ને ભર્યું આ ડુંગરના શું કહેવાય બધું પાણી નીતરીને અહીંયા આવે આમાં અહીંથી પછી શું કહેવાય અહીંથી નિકાસે છે એવું કંઈ નથી જો તમને દેખાડું જો આવી રીતના હે વાં જાય પાણી ચડવાનું ચાલુ કરી દીધો હવે ધીરે ધીરે પગથિયા ચડવા માંડ્યા છે પલો થોડો ખામટો તો છે પણ નડે નહીં હવે માટી હામટા રહીએ ને ગયો 4 જણા હી એવું છે દાતાર ચડી ને ચાલુમાં આવી ગયો છે વરસાદ આપણી ટુકડી થોડીક વધી ગઈ છે જોઈ લ્યો જાય વરસાદ છે ને ફૂલ વધી ગયો હે મજા વરસાદમાં જવાની છે લ્યો ને કઈ ન ઘટે
જો આમ જો તમે ખાલી જાડવા જો એના ચારે બાજુ હા ઝાડવા જાઓ અમને નથી જોતા ઈ કે બૂટ બૂટ ના બધું એનો સમજે મારો વિડિયો ખરાબ આવ્યો નોકરી લીધી 500 રૂપિયામાં બૂટ ઉપાડવાની બરોબર કલકત્તા વાળી અમારો કાયદો Bienvenidos a la cripta. Dame tu cosita. Dame tu cosita. Ay. તો ચારે બાજુ વાદળા વાદળા થઈ ગયા છે ચારો તરફ કોરાઈ જામતી ગલા તો જો ચારે બાજુ વાદળા વાદળા થઈ ગયા છે એટલા ઊંચા આવી ગયા છે આપણે એટલે ઘણું બધું ચડી ગયા છે જાજુ છે નહીં એવું છે હજી વાંધો નથી કોઈને જો અહીં રસ્તામાં એક હાથી પથ્થર કરીને પથ્થર છે આપણે 2300 પગથિયા ચડ્યા છીએ બરોબર 2300 પગથિયા આવે છે હાથી પથ્થર એમ તો ચાલો હવે ધીરે ધીરે અમે પાછું ચાલવાનું ચાલુ કરીએ રસ્તામાં આપણે જો ગૌશાળા આડી આવી જો અરે ગાયું ને ભીહું ને રસ્તામાં જ ટૂંકમાં આપણે આડું આવે દાતા ચડો એટલે આવું હે બધું જોઉં એનું નેચર જો જુનાગઢનું નેચર એટલે આમ ગજબનું એમ તમને મજા જ આવ્યા રાખે કંઈ ઘટે જ નહીં ચારે બાજુ હરિયાળી હરિયાળી એમ ને એમાંય વરસાદ પડતો હોય ઝીણો ઝીણો એટલે આમ અલગ જ મજા આવ્યા રાખે કંઈ ઘટે જ નહીં લ્યો ને તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા દાતારનો ડુંગર તો દાતારનો ડુંગર પહોંચી ગયા એ દર્શન કરવા જવાના બાકી હતા મેં કીધું પહેલાં અહીંથી તમને નજારો બતાવી દઉં પછી દર્શન કરવા જાઓ જો કેમ હે બાકી પહાડ આમ એમ કેમ કે મનાલી જેવું વાતાવરણ એમ બરફથી કેમ છવાઈ ગયા હોય મીઠું ના ભાઈ આવતો રે ત્યાં નથી જવું ના ના પાડમાં અહીંયા આવતો રે કઈ કાંઈ નથી કરવું આપણે લે તારા ઘરે હું જવાબ નહીં દઉં તો મિત્રો આપણે દર્શન કરી લીધા હે હવે આપણે જઈએ નગારિયા પથ્થરે નગારિયો પથ્થર એટલે કે બહુ મોટો પથ્થર હે એમ તો મોટો પાણો હે ત્યાં વગાડવાનો હોય એટલે કે પાણો લઈને તમે એમાં ઠપકારો એટલે કે વાગે એ નગારિયો પથ્થર તો અહીંયા જવા માટેનો રસ્તો તો બહુ ડેન્જર હે મીન્સ કે બીજું કંઈ નહીં પણ આવી રીતના પથ્થરો પાણામાં ને આમ રસ્તો હા ઓલો હે ઝાડીમાં ને જંગલમાં ને અત્યારે પાછો ચોમાસાનું પાણી ભર્યા હે એ રીતના હે જોઈએ કેટલોક આગળ રસ્તો ડેન્જર હોય પહોંચી ગયા એ નગારિયા પાણે એવું કઈ કહેવાય ને ના હોય આ આવી ગયો હટ જ નહીં ગઈ હા જો હવે હા હવે બધા આવી ગયા હા આને તો નીંદર આવે બહુ જ થાકી ગયો 500 રૂપિયા મજૂરી કરતો હતો બરોબર યા પોતે ને હું ગરીબ છું હું 800 માં દાડીએ જતો હતો મને મારા મિત્રો મળ્યા મને કે હાલ 500 માં દાડીએ જાજે કા હવે ધીરે ધીરે અમે ઉતરવાનું કરશું ચાલુ અને ધીરે ધીરે જાવ નીચે પછી ની ખબર નથી હા પાણામાં નીચે જાય માં ખબર પડે કેટલા ઉતરા ને કેટલા ઓમ ઉતરા હા ઈ જોઈ લ્યો હું જેમ જ નથી લ્યો ને
તો મિત્રો આપણે ઉતરવાનું કરી દીધું છે ચાલુ અને અંદાજે લ્યો ને 600-700 પગથિયા ઉતરાય જ હજુ ઉતર્યા નથી હજી કેમ કે ચાલુ જ કર્યું છે તો હવે ઉતરવામાં તો વાંધો ન આવતો. હું હે ને આવ્યો 250 દાડીએ જતો હતો અને એકચ્યુઅલી મને બહુ દુઃખ થયું. કઈ વાત ભાઈઓ લઈ આવ્યા એન્જોય કરવા મફતના ભાવે મેં દાડી વાટો આવ્યો. બરોબર. હું કરી નાખ્યું, પતન કરી નાખ્યું, રજવાડું વયું ગયું આખું કે રજવાડું લૂંટાવી દીધું મારી ઉપર એને. હવે ગાલે રોનકા રોનકભાઈ તમે કઈ કહો તમારા મંતવ્ય. મંતવ્ય પૂપ છે તારે મારા પૂપ નથી ઓલા ડોલિયા પા પૂપ હે ઓલા ભાઈ પા પૂપ છે તમે માગો એની પા પૂપ આની પાસે જો આની આ માણા પા પૂપ છે તમે આ માણાને ગોતો બરોબર સાગર લખાણ છે બધું ચમકે નહીં પસરા સોલાર તો ફાઇનલી મિત્રો પાછા આખા ભીના થઈ ગયા છે. વરસાદના નહીં પણ ગરમીના થઈ ગયા અહીં ઉતરવામાં અને અમે ઉતરી ગયા છીએ જાજુ છે નહીં ખાલી પહોંચી જ ગયા લો ને નીચે તો નીચે ઉતરી ગયા છીએ દાતાર. અમે ચાલુ કર્યું હતું 2 વાગે ઢુકડું ચાલુ કર્યું હતું 1:30 વાગ્યા હતા અને અત્યારે વાગ્યા છે 1 જ મિનિટ જોઈ લો જો 6:45 થયા છે બરોબર એવું છે. તો 2, 3, 4, 5, 6 ને 7 એટલે કે 5 કલાક જેવું થયું છે. ચૈડા ઉતરા 2 આવી ગયું ત્યાં બેઠા એ બધું આવી ગયું તો ફાઇનલી આપણે ઉતરી ગયા. જો આ વેલિંગ્ટન ડેમ દેખાય બરોબર. હવે આપણે ધીરે ધીરે નીકળી જાવ એમ અહીંયાથી જુનાગઢથી. 3 hours later. અમે ફાઇનલી પહોંચી ગયા રાજકોટ ધીરે ધીરે અને અત્યારે પગની હાલત મારી તો થોડી ખરાબ છે. આ તો હજી એમ કહે કાલ સવારે આપણે પાછા જાવું. આપણે તો ખોટું જવા પણ હે નહીં. આપણે તો અત્યારે નાહી ધોઈને સુઈ જવાની વાત છે, બીજી કંઈ વાત નથી બરોબર. તો હવે રૂમે રાજકોટ પહોંચી ગયા છીએ આપણે આ રાણીને લઈને અને હવે નાહી ધોઈને સુઈ જવું હોય બરોબર. તો આવા જ અવનવા કન્ટેન્ટ સાથે મળતા રહેશું. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.